નવસારીમાં આદિવાસી પટ્ટામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી। વાંસદાની જાણીતી આશ્રમ શાળાના ટ્રસ્ટીના પુત્ર અને સંસ્થાના ડિરેક્ટરે ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી આદિવાસી સમાજની 15 વર્ષીય વિદ્યાર્થીની સાથે અડપલા કરતા ચકચાર મચી ગઈ। હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી વિદ્યાર્થીની પાસેથી વોર્ડનને મોબાઈલ મળી આવ્યો હતો, જે બાદ તેમણે મોબાઈલ જપ્ત કરી સંસ્થાના ડિરેક્ટર દિશાંત ઠાકોરને સોંપ્યો હતો। પરંતુ આરોપી દિશાંત ઠાકોરે તપાસના બહાને વિદ્યાર્થીનીને પોતાની ઓફિસમાં બોલાવી તેની સાથે અશ્લીલ હરકતો કરી દુષ્કર્મનો પ્રયાસ કર્યો। પીડિતાના પરિવારની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક આરોપી ડિરેક્ટરની ધરપકડ કરી કોર્ટમાં 4 દિવસના રિમાન્ડ મેળવ્યા। તેમના જે કેમ્પસ ડિરેક્ટર તરીકે રહેલા દિશાંત ઠાકોરે એ મોબાઈલ મેળવી એમાં મોબાઈલમાં રહેલ બાળાના જે ફોટોગ્રાફ્સ છે કોમ્પ્રોમાઇઝ, તો એ ફોટોગ્રાફ્સને આધારે બાળાને ડરાવી ધમકાવી અને આનો બીજા બધાને બતાવી દેવાનો ભય પેદા કરીને બાળાનું શારીરિક એમના ઓફિસમાં બોલાવીને શારીરિક અડપલા કરેલ। તો એ બાબતે જે ગુનો દાખલ થયેલ